હેલો ફ્રેન્ડ્સ, હું છું આશા. વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. આજે આપણે બનાવીશું કાજુ કતરીને પણ ટક્કર મારે તેવી સિંગ પાકની રેસીપી. આ વિડીયો ફોલો કરીને જો તમે ટિપ્સ સાથે સિંગ પાક બનાવશો તો ચોક્કસથી એવો જ ટેસ્ટી બનશે. સિંગ પાક બનાવવો ઇઝી છે, તો તમે તે બનાવીને 7 થી 8 દિવસ સુધી બહાર સ્ટોર કરી શકો છો અને વધારે દિવસ માટે તમે તેને ફ્રીઝમાં રાખીને પણ સ્ટોર કરી શકો છો. પ્રવાસ દરમિયાન પણ તે લઈ જઈ શકો છો અને સાથે વ્રત કે ઉપવાસ દરમિયાન પણ તમે ખાઈ શકો છો, કારણ કે આપણે ફક્ત તેમાં સિંગદાણા અને ખાંડનો જ ઉપયોગ કરવાના છીએ. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. તો હવે આપણે સિંગ પાક બનાવવાની શરૂઆત કરીએ. તો અત્યારે મેં એક તપેલીના માપથી, એટલે કે તમે કોઈ પણ વાટકો કે તપેલી કે કપનું માપ લઈ શકો છો. તો અત્યારે મેં એક તપેલી જેટલી સિંગ ધીમા તાપે શેકી લીધી છે, જેનો વિડીયો હું નથી બનાવી શકી. આ રીતે ફોતરા ઉતરે તે રીતે સિંગને શેકી લેવાની છે. સિંગને ધીમા તાપે સરસ શેકેલી છે એટલે ફોતરા તરત તેમાંથી નીકળી જશે. 2 હાથની હથેળીમાં સિંગ લઈ અને તેના ફોતરા કાઢી લેવાના છે અને આ રીતે થાળીમાં કે સુપડામાં લઈ અને ઝાટકી ફોતરા આ રીતે અલગ થઈ જશે, તે આપણે સાઈડમાં કરતા જઈશું. તો આ રીતે બધી સિંગ આપણે સાફ કરી લેવાની, જેથી તેની સ્કિન બધી દૂર થઈ જશે અને ફક્ત તેમાં પ્લેન વ્હાઈટ જેવા સિંગદાણા રહેશે. તો આ રીતે બધા જ સિંગદાણાના ફોતરા મેં દૂર કરી દીધા છે. હવે આપણે તેને મિક્સી જારમાં લઈને ક્રશ કરવાના છે. અહીંયા સિંગદાણા થોડા વધારે ક્વોન્ટિટીમાં છે એટલે મારે 2 થી 3 બેચમાં ક્રશ કરવા પડશે. તો એ રીતે લગભગ 2 થી 3 બેચમાં મારે સિંગદાણા બધા ક્રશ થઈ ગયા છે અને તેનું ટેક્સચર હું તમને બતાવી રહી છું. એકદમ લીસું, એટલે કે પાવડર ફોર્મ નથી, પણ આ રીતે થોડું દરદરું રહે તે રીતે આપણે તેને ક્રશ કરવાનું છે. તો આ રીતે સરસ એકદમ દરદરું પીસી અને ત્રીજા બેચથી મારે બધા જ સિંગદાણા સરસ ક્રશ થઈ ગયા છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. ધ્યાનથી તમે જોજો, કારણ કે હવે આપણે ચાસણી લેવાની છે અને તેનું મેઝરમેન્ટ પણ હું તમને જણાવીશ. હવે ઘરનું કોઈ પણ વાસણ તમે સેટ કરી લો. અત્યારે મેં આ તપેલીના માપથી સિંગદાણા લીધેલા છે, તો હું એ જ તપેલીના માપથી ખાંડ લઈશ. તો અત્યારે 3/4 તપેલી જેટલી ખાંડ હું લઈ રહી છું, કારણ કે મારા ઘરમાં થોડું ગળ્યું વધારે ખવાય છે, તો મેં ખાંડ થોડી વધારે લીધેલી છે. તમે ઓછી ખાંડ લેશો તો પણ ચાલશે. તો આ રીતે જે વાસણથી તમે સિંગદાણા લેશો તેનાથી તમારે અડધાથી ઉપર થોડી ખાંડ લેવાની છે, જેથી કરીને તમારો સિંગ પાક એકદમ પરફેક્ટ જ બનશે. પહેલી વાર બનાવશો તો પણ સરસ બનશે. ફક્ત તમારે ચાસણીમાં હવે ધ્યાન રાખવાનું રહેશે, જેથી કરીને સિંગ પાક તમારે 15 થી 20 દિવસ સુધી એવો ને એવો રહે. હવે તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરવાનું છે, જેથી કરીને ખાંડ જલ્દીથી ઓગળી જશે અને ચાસણી ઇઝીલી આવી જશે. તો અત્યારે ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે, જેથી ખાંડ જલ્દીથી ઓગળી જાય. આ રીતે સૌથી પહેલાં સતત ચલાવતા રહીને ખાંડને સારી રીતે ઓગાળી લેવાની છે. ત્યાર પછી આપણે ચાસણી લેવાની છે. તો તમે જોઈ શકો છો લગભગ બધી જ ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દઈશું. હવે કન્ટિન્યુઅસ સ્ટર કરતા જવાનું છે, જેથી કરીને ચાસણી આજુબાજુ ચોંટી ના જાય. ચાસણી તરત જ આવી જશે. લગભગ 5 મિનિટમાં ચાસણી તૈયાર થઈ જશે. ચાસણીમાં આ રીતે એક ઉભરો આવશે, ત્યાર પછી આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે હવે ચાસણી તરત જ આવી જશે, એટલે કન્ટિન્યુઅસ સ્ટર કરતા રહીએ. તો આ રીતે એક ઉભરો આવ્યા પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને ત્યાર પછી એકવાર ચાસણી ચેક કરી લઈએ. તો એક ડ્રોપ નાખીને હું ચાસણી ચેક કરી રહી છું. ચાસણી હજુ આવી નથી. તો લગભગ 1 મિનિટ પછી હું ફરીથી ચેક કરી રહીશ. ગેસની ફ્લેમ સ્લો જ છે અને સ્લો ફ્લેમ પર જ આપણે ફરીથી ચેક કરી લઈએ. અને હવે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એક તાર બની રહ્યો છે. આ રીતે તમે ચેક કરી શકો છો. જો પહેલી વાર બનાવતા હશો તો પણ તમારી ચાસણીવાળો સિંગ પાક ખૂબ જ સરસ બનશે. તો આ રીતે એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં સિંગદાણાનો ભૂક્કો એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, ચાસણી લેવી એકદમ ઇઝી છે. તમે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બનાવશો તો તમારી ચાસણી પણ એકદમ પરફેક્ટ બનશે. ચાસણી આપણે એક તારની લીધી છે અને તેમાં આપણે સિંગનો ભૂકો એડ કરીશું, એટલે ચાસણી થોડી ઠંડી પડશે. એટલા માટે 1 થી 2 મિનિટ માટે આપણે આ રીતે કૂક કરી લેવાનું છે, જેથી ચાસણી ફરીથી પરફેક્ટ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ લચકો પડતું મિક્સચર તૈયાર થઈ ગયું છે અને ચાસણી પણ સરસ રીતે એબ્ઝોર્બ થઈ ગઈ છે.
તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. સિંગ પાક ઇઝીલી રિમૂવ થઈ શકે તેના માટે આપણે ટ્રે કે થાળીને ઘીથી ગ્રીસ કરી દઈએ. હવે જે સિંગદાણાનું મિક્સચર છે તેને સારી રીતે ટ્રેમાં સ્પ્રેડ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, સિંગ પાક બનાવવો ખૂબ જ ઇઝી છે, તો આ રીતે તમે ચોક્કસ ટ્રાય કરજો. હવે એક વાટકી ઉપર ઘી લગાવી અને થપથપાવીને આ રીતે બધું જ એક સરખું કરી લઈએ, જેથી એક સરખું લેયર હશે તો પીસ પણ એકદમ સરસ પડશે. હવે તેને રેસ્ટ આપી અને જ્યારે ઠંડુ પડે ત્યારે આપણે તેના કટ કરીશું. તો હવે લગભગ 1-8 કલાકના રેસ્ટ પછી હું તેમાં ચોરસ પીસ કરી રહી છું. તમે શક્કરપારાના શેપમાં પણ કટ કરી શકો છો. ચાસણી જો પરફેક્ટ હશે તો સિંગ પાક તમે પહેલી વાર બનાવતા હશો તો પણ સરસ બનશે. તમે જોઈ શકો છો કટ પણ એકદમ ઇઝીલી પડી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, હવે સુખડીની સાથે પ્રવાસમાં લઈ જઈ શકાય તેવા સિંગ પાકનો ઓપ્શન તૈયાર છે. જો તમારે પણ ચાસણી પરફેક્ટ આવી હશે તો તેના પીસ પણ સરસ પડશે અને 7થી 8 દિવસ સુધી તમે તેને બહાર પણ સ્ટોર કરી શકો તેવો એકદમ પરફેક્ટ સિંગ પાક તૈયાર થશે, જે તમે વ્રત કે ઉપવાસ દરમિયાન પણ ખાઈ શકો છો. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે પણ ચોક્કસ શેર કરજો. પહેલી વાર બનાવતા હશો તો પણ સરસ બનશે. અને જો મારી ચેનલ પર તમે નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક જરૂર કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. ટેક કેર, બાય.